હેલો ફ્રેન્ડ્સ, એમ ફોર મિની વ્લોગરમાં તમારું સ્વાગત છે. તો ગાઈઝ, હું ઘરથી જ વ્લોગ સ્ટાર્ટ કરવાનો હતો, બટ અમારી ટ્રેન હતી એટલે અમારે રેપિડો કરાવીને જલ્દી નીકળવું પડ્યું. તો હવે મળીએ આપણે સીધા સુરત સ્ટેશન પર. તો ગાઈઝ, અમે સ્ટેશન તો આવી ગયા હતા, બટ અમારી ટ્રેન અમે ચૂકી ગયા હતા. તો ગાઈઝ, ટ્રેનમાં આવી ગયા છે અને અમને મસ્ત મજાનો મિરર દેખાઈ ગયો છે. અમને ખબર જ છે કે અમારા કોયલા ફર્સ્ટ થોબડા છે. ફાઇનલી ગાઈઝ, આપણે છે ને તે જે સ્ટેશન પર ઉતરવાનું હતું એ ઉતરી ગયા છે. તો હવે આપણે મળીએ એટલે જ્યાં જવાનું છે ત્યાં. તો ફ્રેન્ડ, અમારી સાથે એક ફ્રેન્ડ આવેલો છે મારી સાથે. એ વોશરૂમ ગયો છે ને એને એવું છે કે અમે લોકો ભાગી ગયો. હવે એના રિએક્શન જોવાના છે, અમને કેટલું મિનિટ સુધી ક્યાં સુધી શોધે છે. તો ગાઈઝ, એમાં આવું હતું, આ ફ્રેન્ડ હતો પણ એ અમને જોઈ લીધેલા હતા. મારો ફ્રેન્ડ મને જોઈ ગયો, એમાં મારું પોપટ થઈ ગયું. સ્ટેશનની બહાર નીકળ્યા બાદ અમે મસ્ત મજાની ચા પીધી. અમારે જે લોકેશન ઉપર પહોંચવાનું હતું ત્યાં અમે પહોંચી ગયા છે. ત્યાં તમે જોઈ શકો છો કે અંધારું પણ બહુ છે અને ત્યાંનો રૂટ બહુ જ ભયંકર હતો. આ લોકેશન જોઈને કોમેન્ટ કરો ક્યાંનું છે. આ ચુંદરીનું લોકેશન મોર્નિંગમાં હું તમને જરૂરથી બતાવીશ. તો ગાઈસ, સવારના 4 વાગી ગયા છે અને પબ્લિક પણ છે અમારી સાથે ને ઉપર ધુમ્મસ જેવું પણ બહુ દેખાઈ રહ્યું છે. મારા ફોનમાં બેટરી લો હતી, એના કારણથી મારાથી અગાડીનું શૂટ થયું નહીં, પણ 5 વાગી ગયા છે. જો ધુમ્મસ તો જોઉં અને નજારો. એન્ડ ગાઈઝ, હું બહુ જ સારી રીતે એન્જોય કરી રહ્યો છું આ ધુમ્મસને. બહુ જ મજા આવી રહી છે. લોકેશન પણ બહુ જ ક્યુટ છે. ગાઈઝ, સવારના 6 વાગી ગયા છે અને પબ્લિક પણ બહુ જ છે. અને આ છે આપણું પાવાગઢ સ્થળ, મહાકાળી માતાનું મંદિર. શાયદ વેકેશન ચાલી રહ્યું છે એના કારણથી બહુ બધું પબ્લિક આવી ગયું છે. આ ઉપર સીડી છે, ત્યાં આગળ તમને ધુમ્મસ જ દેખાશે. ત્યાં આગળ પણ પબ્લિક જ છે બધું. જેવું મેં તમને કીધું હતું કે અગાડી પબ્લિક છે આ દાદર પર, આ એ જ દાદર છે. અને ગાઈઝ, માતાજીની શ્રદ્ધાથી આમાંથી એમનો ગરબો લઈને 2000 દાદર ચડીને ઉપર આવી ગયા છે. ફાઇનલી ગાઈઝ, અમે મંદિરના ગેટ પાસે આવી ગયા છે. બેકગ્રાઉન્ડમાં મંદિર દેખાય છે તમને ઝાખું, બસ ધુમ્મસ બહુ છે એટલે ક્લિયર નહીં દેખાય. તમે પૂરેપૂરો વ્લોગ જોઉં, તમને મંદિરના બહારનું પણ બતાવીશ ને અંદરનું પણ બતાવીશ. તો ગાઈઝ, જો તમને કીધું હતું આ મંદિર છે આપણું મહાકાળી માતાનું. જો હવે આપણે અંદર જઈને તમને પણ દર્શન કરાવું અને હું પણ દર્શન કરું. અને પબ્લિક તો બહુ જ આવ્યું છે આજે. તો ગાઈઝ, હું તો બહુ સારી રીતે દર્શન કરી લીધા છે. તો હવે તમે પણ દર્શન કરી લ્યો. તો ગાઈઝ, અમે બહુ સારી રીતે દર્શન કરી લીધા છે મહાકાળી માતાના. તો હવે અમે બહાર આવી ગયા છે. અહીંયાનો તને વ્યૂ અને તારા દર્શન કેવા થાય એનું તમે વ્યૂ જુઓ. ગાઈઝ, અમે વ્યૂની તો વાત જ નહીં કરો, હજુ તો 6:30 થાય છે ગાઈઝ. અને વ્યૂમાં તો એમ છે કે બહુ જ ખતરનાક ધુમ્મસ છે. દર્શન તો મને બહુ સારી રીતે થઈ ગયા. અમે અહીંયા ખૂબ મજા કરી. તો ગાઈઝ, 2000 દાદર ચડ્યા બાદ અમને ખતરનાક ભૂખ લાગી હતી. તો અમે મસ્ત મજાનો નાસ્તો લઈને બેસી ગયા. હજી પણ અહીંયા ગાડી બહુ જ ધુમ્મસ છે, તમે જોઈ શકો. અહીંયાથી અમે જઈશું બરોડા સ્ટેશનથી સીધા સુરત. ગાઈઝ, એક જ નજરમાં આ ઢીંગલી મને ગમી ગઈ હતી. તો ગાઈઝ, મને તો બહુ મોટો પથ્થર દેખાયો પહાડ જેવો. તો મેં તેના પર ચડી ગયો ને પછી ધુમ્મસને કીધું કે તું મને ગલે લાગી જા, મેં તને લાગી જાઉં. જે પાછો ફરી ગયો અને ફરીને બાલ સીધા કરીને પાછું કીધું એક ફોટો પાડ. તો ગાઈઝ, આપ લોકો સોરી મેં હિન્દીમાં બોલવા લાગ્યો, પણ તમે લોકો જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડમાં તમે ધુમ્મસ જોવો. તો ગાઈઝ, મેં તમને કીધું હતું કે બેકગ્રાઉન્ડમાં ચુંદરીવાળું શૂટ તમને બતાવીશ. તો આ હતું ચુંદરીવાળું શૂટ. અને હવે અમે નીકળી ગયા છે સુરત જવા માટે. મસ્ત બસ પકડવી પડશે, મજા કરવાની છે. તો ગાઈઝ, અમુક લોકો આને લિફ્ટ કહે છે, પણ આ લિફ્ટ નથી, આ પાવાગઢનું ઉડન ખટોલા છે. કોણ કોણ આની અંદર બેસેલું છે તો કોમેન્ટ કરીને મને જણાવજો. તો ગાઈઝ, લાસ્ટ ટાઈમ આવેલો હતો મેં, ત્યારે અહીંયા આગળ વાંદરા બહુ બધા હતા. એના કારણથી મેં મારું શૂટ ચાલુ રાખ્યું, પણ આજે એક પણ બંદર નથી દેખાતો. તો ગાઈઝ, અમે 2000 દાદર ચડીને 2000 દાદર ઉતરીને એટલે ટોટલ 4000 દાદરનો ટ્રાવેલ કરી લીધો છે. અને નીચે ઉતરી ગયા છે અને પબ્લિક પણ બહુ બધું છે અહીંયા. અમને બસ મળશે કે નહીં કંઈ ખબર નથી. અને મારા 2 ભાઈની હાલત તમારે જોવી હોય તો જો. અમારા 2 ભાઈ ખતરનાક થાકી ગયા છે. તો ગાઈઝ, અમારી કોઈ ટ્રેનનું ઠેકાણું છે નથી. અહીંયાથી બરોડા સ્ટેશન જવા માટે નીકળી તો ગયા જ છે. ખબર નહીં હવે કેટલા વાગ્યાની ને ક્યારે ટ્રેન મળે અમને.
તો ફાઇનલી અમને વડોદરા સ્ટેશનથી સુરત જવા માટેની ટ્રેન મળી ગઈ છે. બસ આ ટ્રેનમાં બેસી ગયા, હવે સીધા સુરત જઈને શૂટ કરશું. અમે લોકો ટ્રાવેલ કરીને આવી ગયા છે. રેપિડો કરાવી દીધી છે. આ બે અગાડી છે. ચાલી રહ્યો છું. રેપિડો પણ આવી ગઈ છે અને એન્ડ હું ઘરે જઈને કરીશ. તો ગાઈસ મારી જોઈ લીધું છે, ફ્રેશ થઈ ગઈ. મારે એન્ડ કરવું છે. હવે બહુ જ થાકી ગયો છું ખતરનાક ટ્રાવેલ કરીને. દાદર પર ચડી ગયા હતા, અમને ઉતરી પણ ગયા હતા. અને તમને ખબર જ છે પાવાગઢના 2001 દાદર છે, એટલે 4000 દાદર આવા જવાના, તમે સમજી શકો છો. તો પેલા બ્લોગમાં મેં કીધું હતું કે તમને મારી ગર્લફ્રેન્ડ સાથે મળાવીશ, પણ હજુ એ ટાઈમ આવ્યો નથી. તો તમને સેકન્ડ વિડીયોમાં હું બતાવીશ. થેન્ક યુ સો મચ. સબસ્ક્રાઈબ અને જય માતાજી લખીને જજો.